શું તમને પણ અત્યારે એવું થઈ રહ્યું છે કે આ મ્યુચ્યુઅલ ફંડ ને શેર બજાર ને એમાં રોકાણ કર્યા કરતા જો મેં એફડીમાં રોકાણ કર્યું હોત તો મને એકદમ સરસ વળતર મળ્યું હોત? શું તમને પણ અત્યારે એવું જ થઈ રહ્યું છે? તમારો પોર્ટફોલિયો જોયા પછી તમને આ જ વિચાર આવી રહ્યો છે? મ્યુચ્યુઅલ ફંડ ને શેર બજાર એ શોર્ટ ટર્મ માટેનું રોકાણનું સાધન નથી. આપણે દરેક વિડીયોમાં વાત કરીએ છીએ કે લોંગ ટર્મ એ ફક્ત ને ફક્ત ખાલી લોંગ ટર્મ માટેનું જ સાધન છે. જ્યારે લોંગ ટર્મની વાત કરીએ 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ, ત્યારે આવા 20 વર્ષમાં તો કેટલી વાર એવું થશે કે વર્ષ 2 વર્ષ સુધી રિટર્ન નહીં મળે. ભૂતકાળમાં તો ઘણીવાર એવું થયું છે કે 3 4 વર્ષ સુધી રિટર્ન નથી મળે, પરંતુ એ 4 વર્ષ પછીનો જે વર્ષ આવે છે, પછીના જે 1.5-2 વર્ષ આવે છે, એમાં બધા જ 5-6 વર્ષનું ભેગું રિટર્ન મળી જાય છે. પરંતુ કોવિડ પછી જે રેલી આવી એમાં લગભગ ઘણા બધા રોકાણકારોના પૈસા ડબલથી પણ વધારે થઈ ગયા છે. ઘણા બધા રોકાણકારોના પૈસા 4-5 ગણા પણ થઈ ગયા છે. તો અત્યારે કદાચ એવો ફેઝ ચાલી રહ્યો છે કે છેલ્લા 1.5 વર્ષથી માર્કેટમાં રિટર્ન જ નથી. તમે કોઈ બી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું હોય તો એમાં તમને લગભગ ફ્લેટ ટુ નેગેટિવ રિટર્ન આવી રહ્યું છે. અત્યારે ઘણા બધા રોકાણકારો અમને એવું કહી રહ્યા છે કે મ્યુચ્યુઅલ ફંડ કરતાં તો એફડી બેટર છે. વર્ષ 2 વર્ષનું તમારું પરફોર્મન્સ મ્યુચ્યુઅલ ફંડના નથી આવતા, તો એ વિચારીને જરૂર નથી કે પૈસા ઉપાડીને એફડીમાં જતા રહીએ. એફડીમાંથી પાછા મ્યુચ્યુઅલ ફંડમાં આવી જઈએ, કારણ કે શેર બજાર અને મ્યુચ્યુઅલ ફંડ એ લોંગ ટર્મનું ઇન્વેસ્ટમેન્ટનું સાધન છે, નહીં કે શોર્ટ ટર્મનું. થેન્ક યુ વેરી મચ.